સુરત ફૂડ વિભાગ એક્શનમાં। કેસર કેરીનો કિલોનો ભાવ 250 રૂપિયા અને રસનો માત્ર 180। 12 દુકાનોમાંથી 17 નમૂના લેવાયા। સિઝન શરૂ થતાં જ ફૂડ વિભાગ એક્શનમાં। હજુ બજારમાં જોઈએ એટલી કેરી આવી નથી। જ્યાં મળે છે ત્યાં ભાવ આસમાને છે। ત્યારે ઉનાળો શરૂ થતાં શહેરમાં કેરીના રસનું ઠેર ઠેર વેચાણ શરૂ થઈ ગયું છે। જોકે નવાઈની વાત એ છે કે હાલમાં બજારમાં કેરીના રસનો ભાવ 200 થી 250 રૂપિયા કિલો છે। ત્યારે અનેક દુકાનોમાં રસ માત્ર 140 થી 180 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે। જેથી ભેળસેળની આશંકાએ પાલિકાના ફૂડ વિભાગે સક્રિય થઈને 12 દુકાનોમાં ચેકિંગ કરી મેંગો મિલ્કશેકના 12 નમૂના લેવામાં આવ્યા છે। કેટલાક દુકાનદારો રસમાં ખાંડ અને દૂધ ઉમેરતા હોય છે, તેથી તેમાં કેટલાક એસેન્સ અને કલર પણ મેળવતા હોવાની ફરિયાદ છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર વિસ્તારમાં કેરી અને કેરીના રસ તથા મેંગો મિલ્કશેકનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી છે અને તેમને જો કોઈ ખંડગી દેખાય તો અંગે આરોગ્યલક્ષી નોટિસ પણ આપશે। તેમજ રસમાં કયો ખાદ્ય કે કંઈ ઉમેરવામાં આવતું હોય તો તેની સાથે કાયદેસરના પગલાં લેવા માટેની તપાસણી થઈ રહેલી અને નમૂના પણ એ બાબતના લેવામાં આવેલા છે અને નમૂના પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યા છે।